રાઉન્ડ 3 બર્ઝર રાઉન્ડ. આ પાંચે ટીમની આગળ એક એક બલ્બ આપેલો છે. તમે બલ્બ ચેક કરી લો ચાલુ થાય છે કે નહીં. ચાલુ થાય છે? બસ. હવે ધ્યાનથી સમજો. આ રાઉન્ડમાં કુલ 15 પ્રશ્નો પૂછવામાં આવશે. 15 પ્રશ્નો. પ્રશ્ન પૂછ્યા બાદ ટીમ લીડર, જે ટીમ લીડર પહેલા બર્ઝર દબાવશે, એટલે કે જેનો બલ્બ પહેલા ચાલુ થશે, એને જવાબ આપવાનો મોકો આપવામાં આવશે. સાચા જવાબના +20 માર્ક્સ, ખોટા જવાબના -10. આ 15 પ્રશ્નોમાં જે ટીમે ધ્યાન આપ્યું એ ટીમ વિજેતા તરફ જશે. અને આ ક્વિઝ કાર્યક્રમ પૂરો થશે એટલે ક્વિઝની ટીમના વિજેતાને શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ શિક્ષણ સમિતિ તરફથી 5100 રૂપિયાનું કેશ પ્રાઇઝ અહીંથી આપવામાં આવશે વિજેતા ટીમને. તમે બધા તૈયાર છો? તમે બધા તૈયાર છો? આ એક નિર્ણાયક રાઉન્ડ છે. આ નેક્સ્ટ અત્યારે ના દબાવ. નેક્સ્ટ હું કહું પછી દબાવ. કામ કરી પ્રશ્ન હું ઓરલ બોલી. ના પ્રશ્ન હું બોલી દઉં. પ્રશ્ન અહીંથી હું બોલીશ. આ સ્ક્રીન ઉપર નહીં આવે. પ્રશ્ન અહીંયાથી હું બોલીશ, સ્ક્રીન ઉપર નહીં આવે. સ્ક્રીન ઉપર પછી આવશે. ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન સાંભળવાનો છે. સ્ક્રીન ઉપર જે ક્વેશ્ચન છે એ સામેવાળા બધા દેવગણ જોશે. પ્રશ્ન હું સંપૂર્ણ કરું પછી જ બર્ઝર દબાવવાનું છે અને હું સ્પીડમાં જ બોલીશ. ઓપ્શન 4 છે એ બોલવાની રાહ જુઓ તોય ઠીક, ના જુઓ તોય ઠીક, તમારી મરજી. ધ્યાનથી જોજો. પ્રશ્ન નંબર 1. રાવણને શિવજીએ આપેલ તલવારનું નામ શું હતું? ઓકે. ટીમ પૃથ્વી શો કરો ક્વેશ્ચન. વેઇટ. એ નંદક, ચંદ્રહાસ, ખડક કે પિનાક? સી ખડક. સી ખડક. એમનો જવાબ છે સી ખડક. ધ્યાનથી જોજો. ઓપ્શન બી ચંદ્રહાસ રોંગ આન્સર, -10. ઓપ્શનની રાહ જોવી હોય તો તમારી ઈચ્છા, ના જોવી હોય તો તમારી ઈચ્છા. તમે બટન નહીં દબાવો તો હું ઓપ્શન રાખીશ. નેક્સ્ટ ક્વેશ્ચન. અહલ્યાને પથ્થરશિલા બની જવાનો શ્રાપ કોણે આપ્યો હતો? થર્ડ એમ્પાયર. નેક્સ્ટ ક્વેશ્ચન રાખો મેમાયાજી. વેઇટ. ટીમ ગૌતમ ઋષિ, અગસ્ત્ય ઋષિ, ભારદ્વાજ ઋષિ કે ભરત ઋષિ? 1 મિનિટ. કોઈ ડિસ્કસ નથી કરવાનું, કોઈ બોલવાનું નથી હમણાં. ટીમ આકાશ. ટીમ આકાશ જવાબ આપશે, બાકી સબ अपनी बत्ती बुझा दे. ઓપ્શન બી અગસ્ત્ય ઋષિ. ઓપ્શન બી અગસ્ત્ય ઋષિ રોંગ. ગૌતમ ઋષિ. ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો તો રોંગ આન્સર, -10. આ એક નિર્ણાયક રાઉન્ડ છે. તમે જેટલા પોઈન્ટ્સ કમાવેલા છે એ ગુમાવશો અથવા તો વધારે મેળવશો. થર્ડ ક્વેશ્ચન. લક્ષ્મણજીએ કઈ નદીમાં જળ સમાધિ લીધી હતી? થર્ડ એમ્પાયર. થર્ડ એમ્પાયર. बाकी सब अपनी बत्ती बुझा दे. वायु वायु आंसर दो.
सरयू। इनका जवाब है सरयू। सही जवाब +20 पॉइंट्स 20 पॉइंट एक साथ है। खूब જ સરસ વાયુ ટીમ। નેક્સ્ટ ક્વેશ્ચન સબરીનું સાચું નામ શું હતું? માયા, ભ્રમણા, શ્રમણા કે તપસ્વીની? तपस्विनी। તપસ્વીની। રોંગ આન્સર, -10। હમણાં 20 કમાવ્યા ને 10 ગુમાવ્યા। આવવાનું સુખ નથી ને જવાનું દુઃખ નથી। નેક્સ્ટ ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો। રામાયણના કયા કાંડમાં હનુમાનજી દ્વારા લંકાનું દહન કરવામાં આવ્યું હતું? થર્ડ એમ્પાયર। क्वेश्चन राखो मीमायाजी। रामायणना कया कांडमां हनुमानजी द्वारा लंकानु दहन नु वर्णन छे? कई टीम छे? टीम जड़। सुंदरकांड, बालकांड, अयोध्याकांड, लंकाकांड। ऑप्शन डी लंका कांड। ऑप्शन डी लंका कांड गलत जवाब, -10। હવે તો જીગરના ખેલ છે એવું લાગે છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 ધ્યાનથી સાંભળજો। રામ લક્ષ્મણને અસ્ત્ર શસ્ત્રની વિદ્યા કોણે આપી હતી? ટીમ આકાશ હશે એવું લાગે છે। नेक्स्ट क्वेश्चन मीमाया जी। राम लक्ष्मण ने अस्त्र शस्त्र की विद्या कोने आपी थी? टीम आकाश वशिष्ठ, विश्वामित्र, द्रोणाचार्य, गौतम ऋषि। कॉम्पिटिटर नो प्रश्न है, प्रश्न पूरो थवा दो पछी लाइट चालू कराओ। प्रश्न पहला जजीस, प्रश्न पहला जेमने बत्ती चालू करी थी जजीस ना पाड़े छे। जो प्रश्न पहला तमे बत्ती चालू करशो तो ये प्रश्न ने डिस्क्वॉलिफाई करवामां आवशे। हाँ, जजीस नु केवुं छे के प्रश्न पूरो थयो हतो, वांधो नहीं। चलो टीम आकाश जवाब आपो। ऑप्शन बी विश्वामित्र ऋषि। ऑप्शन बी विश्वामित्र सही जवाब, +20 पॉइंट्स। હવે ધ્યાનથી સાંભળજો। પ્રશ્ન પૂરા થયા પછી જ લાઈટ ચાલુ થવી પડે, नहीं तो प्रश्न डिस्क्वॉलिफाई करवामां आवशे। ई क्वेश्चन ना कोईने पण मार्क्स नहीं मळे। बाळकोने शांत रखाओ। 7मो प्रश्न, महाभारत कोणे लखी हती? नेक्स्ट क्वेश्चन। ऑडियंस मांथी कोई जवाब नहीं दे, ऑडियंस नो राउंड अलग छे। तमने पण प्रश्न पूछवामां आवशे ने इनाम आपवामां आवशे, राह जुओ, तमारो पण समय आवशे। टीम जड़, टीम जड़। ऑप्शन बी गणेश जी। ऑप्शन बी गणेश जी सही जवाब, +20। ताड़ीओना गड़गड़ाटथी वधावी लेजो।
ગણપતિજી નેક્સ્ટ શાંતિથી સાંભળજો. પેલા ક્વેશ્ચન પેલા કોઈ બત્તી ચાલુ નહીં કરે. કર્ણના વધ પછી દુર્યોધનને પાંડવોની સંધિ કરાવનાર વિચાર કોણે આપ્યો હતો? નેક્સ્ટ ક્વેશ્ચન. કર્ણનું નામ આવ્યું ને દાતાઓ છલકાયા. 2100 રૂપિયા પરમાર ગોવિંદજી મેઘાજી, 1100 રૂપિયા ચૌહાણ વીરાજી પેથાજી. તાળીઓના ગણગણાટથી વધાવી લેજો. કર્ણનું નામ આવ્યું અને દાતાનું નામ આયા છે. ટીમ 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 વાયુ, બધા બત્તી બંધ કરી દો. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મ કે શ્રી કૃષ્ણ? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન. નેક્સ્ટ કૃપાચાર્ય. રોંગ આન્સર, -10 પોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. સમયનો અભાવ છે, ધ્યાનથી સાંભળજો. 9મો પ્રશ્ન. પાંડવોના મામા પરંતુ યુદ્ધમાં કર્ણના સારથી કોણ હતા? નેક્સ્ટ ક્વેશ્ચન. જયદ્રથ, શકુની, સંજય, શલ્ય. થર્ડ એમ્પાયર. ટીમ વાયુ. શલ્ય. શલ્ય. સહી જવાબ, +20 પોઈન્ટ્સ. 10મો પ્રશ્ન. ગૌતમ ઋષિની પુત્રી, કૃપાચાર્યની બહેન અને દ્રોણાચાર્યની પત્ની કોણ હતા? વિચ ટીમ? નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. ગૌતમ ઋષિની પુત્રી, કૃપાચાર્યની બહેન અને દ્રોણાચાર્યની પત્ની કોણ હતા? કૃપી, અહલ્યા, તારા, મંદોદરી. જજીસ. ટીમ આકાશ. ઓપ્શન એ કૃપી. ઓપ્શન એ કૃપી. સહી જવાબ, +20 પોઈન્ટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. પાંડવોને મારવા માટે દુર્યોધન ને કયો મહેલ બનાવ્યો હતો? કઈ ટીમ? નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્દ્રપ્રસ્થ ભવન, સુવર્ણ મહેલ, માયા સભા, લાક્ષા ગૃહ. ટીમ ટીમ જજીસ. પૃથ્વી, જવાબ આપો. ડી લાક્ષાગૃહ. ડી લાક્ષાગૃહ. સહી જવાબ, +20 પોઈન્ટ્સ. ખૂબ સરસ. 12મો. શ્રી કૃષ્ણને મારવા માટે કંસે સૌપ્રથમ કઈ રાક્ષસીને મોકલી હતી? પેલા દબાઈ દીધું. ક્વેશ્ચન કેન્સલ. વેઇટ. ક્વેશ્ચન સ્ક્રીન ઉપર રાખે. હવે તમારે જવાબ આપવાનો છે. આ ક્વેશ્ચન આપના માટે કેન્સલ છે. શ્રી કૃષ્ણને મારવા માટે કંસે સૌપ્રથમ કઈ રાક્ષસીને મોકલી હતી? લખન મામા. બી પૂતના. હેલો. આન્સર સહી જવાબ. ક્ષત્રિય રાજપૂત સમાજ તરફથી એમને એક પુરસ્કાર આપવામાં આવશે. ફક્ત 5 મિનિટ. 5 મિનિટ પછી તમને એક પુરસ્કાર આપવામાં આવશે. નેક્સ્ટ, ધ્યાનથી સાંભળજો. સાંભળો. એવું શક્ય નથી.
એટલે જજીસનું એવું કહેવું છે કે એ પ્રશ્નને ડિસ્કોલિફાય રાખવામાં આવે. બરાબર, ચલો ચલો ધ્યાનથી સાંભળજો. કયા પાત્રને કૃષ્ણએ 100 અપરાધ માફ કરવાનું વચન આપ્યું હતું? ટીમ ક્વેશ્ચન, મેમાયાજી ક્વેશ્ચન. કયા પાત્રને કૃષ્ણએ 100 અપરાધ માફ કરવાનું વચન આપ્યું હતું? કંસ, દુર્યોધન, શિશુપાલ, જરાસંઘ. ટીમ અગ્નિ. શિશુપાલ. શિશુપાલ સહી જવાબ, +20 માર્ક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન ધ્યાન દેજો દેવેન્દ્રસિંહ, ધ્યાન દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન, દુર્યોધન ના પુત્ર લક્ષ્મણનો વધ કોણે કર્યો હતો? કઈ ટીમ? ટીમ ટીમ આકાશ. ऑप्शन डी अभिमन्यु. ऑप्शन डी अभिमन्यु सही जवाब. इनको मिलते हैं +20 पॉइंट्स. આ રાઉન્ડ નો છેલ્લો ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. અર્જુન અને શ્રી કૃષ્ણ સિવાય સંપૂર્ણ ચક્રવ્યૂહ ભેદવાની કળા કોણ જાણતું હતું? ડિસ્કોલિફાય. આખો ક્વેશ્ચન બોલ્યા એના પહેલા જ બલ્બ ચાલુ થઈ ગયા હતા. તમે સ્ક્રીન ઉપર રાખો. ચલો હવે તમારે જવાબ આપવાનો છે. અર્જુન અને શ્રી કૃષ્ણ સિવાય સંપૂર્ણ ચક્રવ્યૂહ ભેદવાની કળા કોણ જાણતું હતું? નકુલ, પ્રદ્યુમન, દ્રુપદ કે અભિમન્યુ? મહેમાન શ્રી નકુમ સાહેબ, ઓપ્શન A B C D. અભિમન્યુ, પ્રદ્યુમન. અભિમન્યુને અડધું ચક્રવ્યૂહ ભાંગવાની જ્ઞાન હતું. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા પ્રયત્ન બદલ. હવે આપણી ક્વિઝનો છેલ્લો રાઉન્ડ, કેટેગરી રાઉન્ડ. હવે આ ટીમમાં આ રાઉન્ડના નિયમો રાખો. વેઇટ. રાઉન્ડ 4 કેટેગરી રાઉન્ડ. નિયમ એ છે આ રાઉન્ડમાં કુલ 25 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક ટીમને 5-5. ટોટલ 25 પ્રશ્નો હશે. દરેક ટીમને 5-5. એક કેટેગરી આપવામાં આવશે. એ કેટેગરીની અહીંયાથી ચિઠ્ઠી ઉપાડશે. એમાં જેનું નામ આવશે, જે રામ ભગવાન આવશે, કૃષ્ણ ભગવાન આવશે, એના સંદર્ભમાં પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રત્યેક ટીમને 5 પ્રશ્નો પૂછવામાં. સાચો તો +10, ખોટો તો -5. અને 3 રાઉન્ડ પછીનો જે સ્કોર છે હમણાં કહી દેશે. ચિઠ્ઠી થઈ ગયો ટોટલ. લાવો કહી દો. ચાલુ. ટીમ પૃથ્વી 35 માર્ક્સ, ટીમ જલ 60 માર્ક્સ, ટીમ અગ્નિ 45 માર્ક્સ, ટીમ વાયુ 50 માર્ક્સ, ટીમ આકાશ 60 માર્ક્સ. જલ અને આકાશ બંનેને 60-60 પોઈન્ટ્સ મળેલ છે. તો જલ અને આકાશ ના લીડર જે છે
એ અહીં આગળ આવે અને પોતાની કેટેગરીની ચિઠ્ઠી ઉપાડે.